ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે હે લગન આયુ મારા લાડકવાયા દીકરાનું લગન આયુ એ મારી માની છોના તો 2 વર્ષથી હગું કરીને મેક્યું તું આજ મુહૂર્ત જોરા જવાનું છે અરે ઘણી બધી જોને જોઈ છે ભાઈ ઢાબરામ ડીજાંગ કરતી તો લોકો મેળવા મારે છે કે તમારા છોકરાને શાને પહેણાવશો અમારા છોકરા 5 દાડા પહેણી દઈએ કેટલી વાર હવે ના હું શિક્ષણથી નીકળું છું સરસ મજાનું મુહૂર્ત જોવડાઈ હારી તારીખ કઢાઈને મહારાજને બોલાઈ અને બસ ડોહા હા એ ડોહા ઓમ ઓહો બોલ આપણે પાછા તમારા ભાઈઓને કીધું છે કે પાછું રાતી બધાને જઈને કીધું છે ભાઈઓને કીધું છે કુટુંબમાં કીધું છે અને મોરવાઈને કીધું છે પાછા મોરવાઈને ભૂલતા ના લેતા તો જો પાછા લેતું દઉં હો લેતો અત્યારે પાછો ફરી કહેવા જઉં છું પાછો હું ઓવા કીધું ફટાફટ મુહૂર્ત જોડે દઈએ ટાઈમ સર બપોરે ખાઈ પીને નાહી નકર ચો જીત પાછો કે મોરવાઈ નહીં લાવે એવું પાછો કી કા એ વાત લાખ રૂપિયા હા અને પછી પાછળથી બધા ડખા પડે ભાઈ હા ગ્રહનર મોરવાઈ વગર કશું ના થાય પાછું મંગળ નળ બુધ નળ આપણા મોરવાઈ ના લઈ જઈને તો ડખો આવ્યો પડે હો અને છોકરો એટલે ચોંક કોક લેતા જજો ખાવાનું પાછું છોકરો મારે ત્યાં સવારનું બસ ગમે એટલે લઈ જયું હા 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 સારું ખબર અને સુખસોથી પેશન સાર પૂરો કરી દેજે ટાઈમ સર ખેતરમાં જજે સાર લઈ આવજે અને નાસ્તો કરીને અમે જાઉં છું પાછા લેવા હા અને કોઈ ઉપરા ના આવે ને ઉપરા ના આવું તો કહેજે કોઈ બોલાવજો ઉપરાવશે હા ખબર છે હા પૈસા પડ્યા પૈસા કે હા લેતા આવું ઘરમાંની હા એ તો ભાડું ચાલ દે રાતે આલે દેશો મેં લે પૈસા ગોમમાં પેલું અઠાણું લેવા જતા એ તો એ બસ વાત હા મીડિયા લાયા હો પાછા દહવા લે નેકરો હા ફટાફટ હા 10 વાગી ગયા મારે તો મહેમાન ના આવવાનો ટાઈમ થઈ ગયો અને ઘર આગળ તો એવું પડ્યું ને રમર તાણે હું તો ડોહાને કીધું તો કે વહેલા કઈ ના આવજો તે તાણે ડોહાઈ વળી જલ્દી આવતા નથી હવે આવીને ડોશી હડો કહું સહી ના આવ્યો બધાને કઈ ના આવ્યો છું પેલા ભાઈને તો મોટા ભાઈ તો પાછો હેતમ નાખો તો મૂકો મારા આપણે છોડીને મુરત જોરા જ આવો કે હાલ આવો કે હેતમ કે પેલું ખુશાલ ભરવાનું બોલે ખુશાલ ભરવા રવા જતો તમે આવો મારા હાલ મહેમાન આવશે તો શું કરશો તે રાતે નતું કેવરાય કીધું તું રાતે પણ અત્યારે આપણા ઘર જ છટકે આવવું પડે ભાઈઓને કારણ હા તો આજે વાત ડોહા પણ ઇન્ના વહેલા આવું જોવો ને ખબર તો કે આપણે આ ભૂમિને મોરે જોરા આવવાના હા અમારા એક ને એક આ ભૂમિ સાથે ખબર નહીં લે કલે મને તો ટેકો કરાવો તો હારું રા મહેમાન પહાણ બેહો તો કેટલું સારું લાગે આ જ ને તાણે હાલે તું ચાબા મિલતી હતી તને હું તને પેલો ગોદડો બધું ખાટલા બટલા કાઢી વાળી અંડા છે કાલ પંદર વાળી કૂટવા બેસી ગયું પણ હું કલાક તો આટલા બધા ભેગા કરી અલર બોલાવી દો જે કલાક વાળી થાય હાલી વળી પાછો રાતી પાછો વાઘું કે હવા આવે તો મારે તો છોકરાને પણ મુહૂર્ત કઢાવવાનું છે તે જવાનું છે તે કશું હતો ને આટલું પટાઈને પછી જવું હું એ પાછું એને છોકરાને મોરવાઈ મેં શું કહું મેં કરાવ્યું છે મારા પાસે જવું પડે અલ્યા મોરવાઈ કરવા ભાઈ હા ભાઈ વાઘુ ભાઈ આ તારો વાતો કરતો કે અલ્યા હજી ઠેકો નહીં તમારે તો ના બસ આટલું થોડા વેણી અને અલ્યા મારા ભાઈ તો રાતે તો કહી દીધું કે 8 વાગે તૈયાર રહેજો 9 વાગે તૈયાર રહેજો તૈયાર જ છું મારા પાસે નાવા ધોવાનું તો કમ્પ્લીટ પટી ગયું ત્યાં તો પાછા આપણા ટીનીઓ ને બલને બધા ઊભા છે એવું ઓહો કોણ આવ્યા ટીનો આવ્યો છે બલો આવ્યો છે કીધું આદમી જઈ આવીએ 4-5 જણા ઘણા થઈ ગયા તું કેટલી વાર લાગશે બસ આ 4-5 ડોખરો છે વેણી કાઢું હા તો પોકતા થો હું તો ઉભો રહું છું હા તો હું પોકો હા હા ખાટા આવજો ભાઈ અરે આવું હાલ આપણો છે કોણ નહીં યાર આપણું પતાઈ દો છોકરો પણ જાય તો શાંતિથી પાર હા તું બાળમાંથી વળી હગું કરાય હા પાછું રાતે તો મહારાજને કીધું તું હું ટાઈમસર આવી જજો ને અમારા વળ્યા સારું મુહૂર્ત ચોઘડ્યું જોઈ અને મુહૂર્ત સારું નીકળે સારું કર પણ હજી આયા નહીં તો વળી કહેતો આવો અને પાછું યોને પાછું મારા 1-2 જણા ભાઈ બંસી યોને કોઈક મારા છોડીને મુહૂર્ત દોરાવે તો આવજો પછી હડો હા કહું છું મહેમાન આવતા પહેલાં હું પેલું મહારાજને કહું હજી આયા નહીં તે વળી પાછા
હા તો એ જતા હો ને બજારમાં પેલું આદુ લેતા આવજો આદુ નહીં તે આદુ લેવા છે હા. બીજું કોઈ ના બીજું તો કોઈ નહીં ટોમેટો છે હવે એવું જ બધું છે હા તે હું ખાટલાનું થાળ હો પણ ખાટલા હરખા કર ને પેલો ગોદડો છે ને એ પેલો હાથી જેલો ના લાવતી પાછી હો તારો ને હું આવું એટલે નહીં, હો. ટીના બોલો વાગુ વાવેતરમાં શું કર્યું તું આ વાવેતરમાં તો જો કે ઘઉં હતા તે પાછો બાજરી કીધું હોત પાહણ પડે પાછી હવે બાજરી પાસે પડે પાછું એ ડખો થાય તાણમાં તો ઘેરાય કોમનો પાર નહીં પણ આ એ તો ભાઈ રોજ દર સાલ 20 વીઘા તમે વાવતો હું તો 40 વીઘા વાવી કેમ કે છોકરાને લગન લેવાનું હતું ના ના વાત સાચી છે લગન પ્રસંગમાં થોડું 20 વીઘા ખર્ચો તો ઘણો થવા ભાઈ જો ઘણો 4 લાખ ખર્ચો તમારે અત્યારે મોંઘવારી છે એટલી છે તાણ આ મુહૂર્તમાં જો તમે મુહૂર્તમાં ખર્ચો ઘણો થઈ જાય હા હું કહું છું હા આપણો સાધનું કર્યું તો જો હમો જવાનું છે સાધન તો હું રિક્ષા કરી છે ભાઈ પલ્યાની હા હવે રિક્ષા બિક્ષા 4-5 જણા મૂકા મોટું સાધન કરવું છે ના ના ચાલી રહ્યો હું કહું છું બરાબર છે હા અને પણ આ કેટલા રે પેલા મોરવાઈ કેટલા રે કળો બા ખાસ આ કલાક થી અડધો કલાક બેરે છે ને આપણે. અલ્યા કઈ ના આવ્યું છે બંડુ પેની ફરતું તું એંડા બુજેર તું તું યાર હું કઈ મને કે તે પોકમ હું આવું છું એ નાટક વાળો તાણું હેડવું ના પડે કોમત હેડું પડે ખટ લઈ તાણ માર તો કહેવા જવું પણ મોરવાઈ છે ને કહેવા ના જવું પડે યાર સાચી વાત છે સાહેબ ફોન હાલો હા વાઘુજી અરે બોલો બોલો ભાઈ બોલો નેટોજી બોલું હા બોલો બોલો કેટલા આયા કહું છું બસ હવે નીકળી છે 10 મિનિટમાં જો ને એ આવો એટલે મારે હું તો પછી ખબર પડે કે કેટલા અરે અરે કશું વાંધો નહીં તમારે સમય હસવાય ને મારે સમય હસવાય તમારે કોઈ કામકાજ હોય તો પટકે મારે કોઈ કામ પટકે સારું મુહૂર્ત નીકળે છે વહેલા મુહૂર્ત સારો છે આ બે એટલે આ આવું હો આવું હો જલ્દી આવો બધા હો અલ્યા યાર ભાઈ બહુ પાર બોલો તેવું કરશું કેટલા આયા એ કરજો શું કરશું એ તો આવશે પછી હું કરીએ બે સાથે કોક આપણે નીકળીએ પોક્ષી તો પાછા પાછા આવશે ખરા ને નહીં આવું તો આવશે લ્યા બોર ભાઈ સમ ના આવી લે હેડ ઝેડો એ તો વાટો તો બેહી લે ને મોરું થાય ત્યો અને કીધું પછી ગમે તેમ આવશે બસ હું આવશે ફોન કરી દઉં છે હેડ હા લેડો એટલા કે હેડ હા મારે તો ઈંડા થોડા મોડું થઈ ગયું અને અરે મારા બેટા કે અમે આગળ બેસીએ છીએ ને શું જાય છે કે ગોમના ગોદરે કે બેસીએ છીએ મારો બેટો પાછા વાઘલાને બીડી પીવાની ટેવ છે ત્યાં શીખર પેલા તખારી જ ના ગયો આવશે મારા બેટા આવું તાને પછી હેડું એ અલ્યા છોકરા હા શું છે બેટા આ ઓમથી આવ્યો આ વાઘો ને ઓનું ભાડા હતા વાઘુ પણ 3 જણા ઓમ રિક્ષા કરીને ગયા હાલ હા ઓવો રિક્ષામાં ઓવો રિક્ષા કરીને ગયા તારે જો કે મારી માની છોકર મોરવાઈને મેલી ના ઠાસ આ મુહૂર્ત કાઢાવા જાય છે ને મોરવાઈ તો હંગાચી લીધો જ નહીં જોઉં છું હું અહીંયા તાણી સૌ મુહૂર્ત કાઢીને આવો છું મારા બેટા મૂર્ખો શોખ બેઠા અને મારા બેટા આ તો મને મેલી નાહી જા નહીં જવું મારે હા મહારાજની એક આવ્યો આ થોડું આધુન બાધુન લાવવાનું લે જડું છે એટલે અત્યારે કશું કર્યું જ નહીં આ બધું શું આવું રાખ્યું છે ડોહા કુવામાં તું પણ મારે અરે કોમ છે આપણે મહેમાન આવી જાય ને ખાટલા બાટલા ડાળે નહીં લાય તું બીજું બધું પસકર પેલો ગોધડો લાય હમણાં આયા ભેગા છે ને તમે કહીને તો જો તો હું સરખું કરીને મેલજે અને આ થાળી એ ના પેલા આયા મહેમાન આયા એ ભાઈને આયા આવો બ્યો આવો એ આવો પાણી લાવજો ઓડું છે ભગવાન શું કરો છો કે શાંતિ બસ શાંતિ હાલ તો ચાલ્યા કરે સંસાર છે બધું કોમ પાલે ખેતરનો કોમ બાજે ઈંડા કઢા બાકી છે જી એરંડા ઈંડા પડ્યા આ લો ઉહાળાજી બાકી ખરા ને બધાને ઓહો એટલે બધું ભેગું હંગાજી કાઢો લો યો કહું તો હવે તાણે કોમ બમ તો પાલવો પડશે કે આપણે તાણે હવે કોમ એટલે હવે થોડા ઈંડા બાકી છે હા ઈંડા કઢાઈ દઉં હું આપણે હું તો કહું છું કે મુહૂર્ત પહેલા 15 આવે ને તો સારું તો વળી હું છે અને હું છે તમારે વગર કોઈના વિવાહ ના હોય અને અમારે ના હોય ને એ પ્રમાણે કઢાઈ પછી એટલે આપણો સંબંધ હસવાય અને આપણો મહેમાન ગતિ જે હોય ને આઈએ એકબીજાને જઈ શકીએ એ રીતે આપણે મુહૂર્ત કઢાઈએ બરોબર છે ને વાત આપણે સાચી. પેલા પધામ કઢાઈ દઈએ હા એ ખરી વાત છે એટલે આપણે પાલી ગઈએ ડોસી આવો ચાવા મેલજો કહું છું હા ચાર વાજો ભાઈ પેલો આદુ લાવ્યો બસ બસ હા મુહૂર્ત કઈ ચા પીએ પેલા મારે પેલા મહારાજ આવે છે કે
તો હું એ કહેવા જો તો રાત એ કીધું ને અત્યારે પાછું શું છે એટલે મુહૂર્ત કે હું આવું હળો તમે હેડો. કશું હોય મુરત સારું ને ખરા આપણે તમારું કોઈ નહીં કુટુંબ આવે છે અમારા ભાઈ આવે છે બધા આવે છે કશું અમારે 4-5 ભાઈ છે કે લાગી અમે આવીએ કે મહેમાન આવે એટલે આવા ટાઈમ તો જોવું બધા એટલે આવે છે પણ અમારે પેલું થોડું કોમ હોય ને હેતરનું બેતરનું રાતી વાત થઈ જ જશે બધી. તમારી ભૂલ ચૂક હોય તો પછી મને જે ફોનમાં તમે કહી દેજો હા. કે આ ગુજી આ વસ્તુ લાવવાની છે જો આપણા દાગીનામ તો કોઈ એવું છે નહીં એના જ કોઈ ચિંતા નહીં. પણ તમે ઝોનમાં જેટલા મોણ લાવવાના એ મને કહેજો એટલે મને એ રીતે પ્રમાણે રોજ તો ફાવે રોજ તો ભાવે હોરું બનાવતા રસોડું બનાવતા ફાવે. કશું હોય કોઈ ચિંતા જેવું નહીં જો સમજ્યું એ કહી દેજો ખાલી મને શું કરો છો બધો તે બસ બધા મજામાં છે હાલથી હાડી સંસાર છે ડોશી હેડો ચા પણ મેલો હળો તાણ હેડો. તે ડોહા હા ચા તો બરાબર હે, પણ મોરવાઈ દેખાતા નહીં. ડોશી તારી વાત તો સાચી છે કળવોજી દેખાતા નહીં હારે છે એમ. અને મોરવાઈ વગર મુરત જોરાવાય. એ વાત સાચી છે હારે હું કહું હે હં? હા તો કયો તમે હું ચા લેતા હો. વાઘુજી હા બોલો બોલો એટલે કહું છું તમે તો આયા બધા બરોબર છે હા. પણ અમારા કળવોજી આયા નહીં કહું છું અમારા આપણે મોરભાઈ ઓ મોર ભાઈ આવું હા આવું કઈ આવ્યું કીધું છે જ ખરું તમે ને? આવો મેં ત્યાં કરતા છીએ એમ કીધું એવું છે? આવું આવું હા ના હું ચા લાવું હો ચાલો ત્યાં મિલ ત્યાં લાવ તૈયાર થઈ મારે તો ખરાબ હે હવે મોર ભાઈ વગર તો આવું કામ કરશે કીધું છે આવું છે તું ચિંતા નહીં આપણે એ તમે શું કરું છું પછી હું નહીં પીતો નહીં પીતા? હું બિલકુલ નહીં પીતો એટલે પીઓ એસિડિટી ઉપર ફોન લાવ થોડી પી. થોડી પીઓ બસ 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 અત્યારે ગળી મોટું કરાય હો બસ બસ હા હું બસ પીગલ્યા પીવો કે ચા ગોળ નહીં જાતો નહીં ખોટ નહીં હો નહીં લે થાય ડોળા હા આપણે શું છે 12 વાગવા આવ્યા છે એટલે 12:30 વાગે જેવું સારું મુહૂર્ત છે સાચી વાત છે. પછી પછી સારું રખી બી લઈ જજો હો. મોર ભાઈ આવશે કે નહીં આવે કડવું યાર એ તમને ખબર મોરે એ તમારા ટાટા પહાડો છે કઈ ના આવ્યું આવજી લે 12 વાગે ડોહા પૈસા મુરત જોરાવાય. તે ફોન પણ કરો કે તેને શું કીધું ફોન મારે નહીં પડતા હા મારું થયું પાડું સાલ ડોશી લાવજે ફોન હું કરું લાવજે લાવજે પેલો ફોન પેલા પડ્યો છે એવોની એ વાત તો સાચી જ છે મોર ભાઈ વાત સાચી ને આમ તો બાપુભાઈ ઓમ લઈને જ આપવું પડે. એટલે કીધું લે પણ હાગુ કરાવી રાતા થઈ ગયા છે હાગુ કરાવી રાતા થઈ ગયા છે એવું નહીં બાપુભાઈ પણ આપણે હું તો તમે સારું કામ કરે મોરો રાતે તો મેં કીધું તું પાછું હું કહું આવજે કે કશું હતો નહીં કે હું આવ્યો ને રિંગ વાગે જ ઉઠાવતા નહીં કહું છું હા રિંગ વાગે કોઈ ઉઠાવતા નહીં આજે કશું હતું બધું મોર ભાઈ કરો સાધનમાં. ચાલ છે લગ્નમાં આવશી હા લગ્નમાં આવશી મોર શું હતું શું કીધું એમ કહું છું લગ્નમાં આવશી પછી મોર ભાઈ મુહૂર્ત જોડી દઈએ કે આપણે ના ચાલો. હા આગુજી એવું બોલો તમારે શરમ આવે છે એ ભાઈ શરમ આવે છે મોરભાઈ વગર કોઈ દાળ મુહૂર્ત જોવરાવાય અને તમે કોઈ લગ્નમાં આવશે એટલે મારા કોઈ બુઠ્ઠો વ્યવહાર કરવાનો છે આ છોડીને પહેણાવવાની છે નહીં કોઈ રમતની વાત કોઈ આ નહીં કોઈ પછી આ તો લાખો રૂપિયાનો ખર્ચો થવાનો છે એટલે વાત સાચી અને મુહૂર્તમાં તમે કહો છો કે સાલ છે એટલે કહેવા હું માગો છો તમે કળવોજી ના હોય ને આપણે મુહૂર્ત ચોરાઈ દેવાનું ના ના કશું હતું નહીં ના નહીં મેળાવે મારા જો તમે કળવાજી લેતા હો તો મારો ફોન ઉઠાવતા નહીં તમે લેતા હો ને દાળ મુહૂર્ત જોરાવજો આજ તો નહીં મેળાવે હું એ તો મહારાજને ના પાડી દઉં છું મારા ભાઈઓને ના પાડી દઉં છું હકા મહેરબાની કરીને રહેવા દેજો મોરવાઈ વગર મુહૂર્ત નહીં જોવરાવાય એ વાત સાચી છે બાપુ તો મોર હોય તો જોવું છે મુહૂર્તમાં હવે યાર આયા ને શું કરીએ કયો આ નહીં તમારે અંગાત કરીને લાવવા પડે કે શેમ મને કે હું ઘેર છું રાતે મને એમ કહેતા હતા કશું વધુ નહીં તમે મોર હોય લઈને આવશું બીજું તાણ આજ નહીં મેળાવે અને આમાં ટાઈમ થઈ ગયો છે 12-1 વાગવા આવ્યો છે આ તો કશું વધુ મોર હોય લઈને આવીએ મોરવાઈ લઈને આવજો તમને વાત કરાવજો તમે તો પાછા જોનના દાડે આવું કરશો કે મોરવાઈ તો બધા સમજો છે જોન પાછી લઈ તો મોરભાઈ નહીં લાયા છે એ તો ચોખ્ખી જ વાત છે ને એને ભાઈ બતાવ્યું છે અમે તેને જ ઓળખીએ કે તો વાંધો નહીં આવજો હા? આવજો હો ભાઈ. હા આ 3 જણા આવ્યા છે મારી પાસે કીધું મોરવાઈ વગર ચાલશે કોઈ મોરવાઈ વગર ચાલતું હા મારે કોઈ મોરવાઈ હોય તો જ છોફા બધું લગ્નમાં હોય ગમે તે હોય હારા ભરા મોરવાઈને બતાવ્યું હોય આપણને હગું તો પછી એને ભૂલી જવાય એ તો આપજી ડૂસી ચિંતા ના કરતી એકનો દાડો 2 દાડા થયું હા રસિયો રૂપારો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી હું તમે અત્યારે ગોણો ગોસા રસ્યો રૂપાળો ઘેર જવું ગમતું નહીં તો પહેલાં નહીં ખબર પડતી કે તમે મોરવાઈને આપણે લઈને જઈએ
હા આ મોરવાઈ કણે એ કણે ભાઈને શું કીધું કે મોરવાઈ હશે ને તો જ હું મુરત જોવરાવ નહીં જોવરાવ અને છેવટને એમાં કીધું કે જોનના દાડાઈને મોરવાઈને નહીં લાવો તો તમારે જોને પાછી કાઢ્યો અડધો કલાક વાટ જોઈ હોય તું અહીંયા બૈયા મોરવાઈને કીધું તું કડવાને કીધું તો કે તું તૈયાર થા રાતીએ કીધું પાછો નેકરતા વખત કહી આવ્યો તે એંડા ખંચેરતો તો કે હું પોકતા થવા હું આવું છું તો હેડો એક કામ કરો એ મોરવાને જઈને કીએ જો કે ભાઈ હેડ ને કે કાલ તૈયાર તો કાલ જતા આવીએ બે જણા વાત તો જવાય ના પાછું જવાતું છે તાણ. આ નાટક ના ભરેલા છે મોરવાઈ થઈ જાય રાધા થઈ જશે ફાગું કરાયું એટલે કાયદેસર પણ મોરવાઈ જોવું વાગુભા બરોબર છે ઊંઘી રાખજો હજી તો ઘેર ઊંઘી રાખજો હા ને એકલી કદી વાર જોઈ થશે તો હાલ આવું છું તો ઊંઘી જાય કરવા ભાઈ બેહો બેટા બેહો શું કરો બા ચારનું આવ્યું મુહૂર્ત હા ચારનું આવ્યું મુહૂર્ત શું નહીં આવ્યું શું નહીં આવ્યું તે લાવીએ કે અલ્યા તને ઘેર રાતી કહેવા આવ્યો તું સવારે કહેવા આવ્યો પછી વાટ જોઈ નાઠા મેં તો પછી ત્યાં બેઠા સા પાયો પછી કી મોરવાઈ લીધા કે છે આયા તો મોરવાઈ લઈને આવો ના ના જો કે જો કઢાઈને આયા લઈને જતા ને અંગોળો કરીને તમારે કરો હા તો કરો છો તે અલ્યા મોરવાઈ વગર છો એમને છો મુહૂર્ત ને કરતો હા સારું તમે સારું કામ કર્યું છે પણ તમે આયા ના નહીં યાર શું કરવા અલ્યા વાર વગર વેલો ના છાડે મોરવાઈ વગર છો ભાડી તું કદી ગમે તે વાતમાં મોરવાઈ જોવો ને જુઓ કોઈ પણ વાત હોય વાર તહેવારમાં ગમે તે પણ મોરવાઈ જોવો જ તમારે આબુ ના પડે બહુ અરે આવ્યો તો હું આ તૈયાર થઈને આમ કમ્પ્લીટ થઈને આવીને ચોકન તો આવીને ઉભો રહ્યો તેમાં આપણો છોકરો મળ્યો મને તે કહે તો રિક્ષા લે જઈને કે ઉપડી જાય તો આ વાગુભા કે તો કોક સાધનમાં તમે પોક્ષી એવું હતું મારે હંગાથી જવાનું હોય કતામાં મુહૂર્ત કઢાવવાનું એટલે અમે તો હારા માટે કર્યું તું ઉપરથી હારું કરવાનું ઉપરથી પાછું હંગાત કરવા તો હંગાત તો શું તેલ લેવા જઈએ પણ આમ ઉભા રહ્યા છો કે તમે આવો એમ તેમાં તો પાછા કાઢ્યા યાર તે પાછા જ કાઢ્યું કે એ મોહન લઈને આવજો મોરવાઈ ને અલ્યા ગાડી લાયા હોય તો ડ્રાઈવર જોવે ને જેમ એ મોરવાઈએ જોવે ડ્રાઈવર વગર કશું ના થાય એકલી ગાડી હેડી જાય ચાલો જવું તો કેમ કરી હેડો એ બધું મેલો ચાલ હવે અને હું થોડું તો ફોન રાખવી હતી મોરવાઈ વગર નાહી જાય સારું બધું મેલો ચાલ હેડો કેવું કીધું હોય એ તો કે મોરવાઈને લઈને આવજો તો આપણે તાણ મુહૂર્ત જોવરાવશું હા તો કરો છો તમે મારે આમ 2 દાડામાં એંડા ને બેંડા આઘાન પાછા કરવાના છે નવત કાલ જ ગોઠવી જાવ એક દાડો આમ કહો પટી જાય યાર પેલા પણ કઢા મુહૂર્ત માં હા ફોન કરું છું હું તો કહું ના હોય પછી કાલ સવારે વહેલા નહીં તો પછી કાલે પછી નીકળી જજો ના ના મોરી પહેલા તમે પાસે પાછળ અમે બરોબર લેડો આ ભોગવવું પડ્યું કે એવું કરે તાન ખોટો ભારો ભરીને પાછા આયા પાછા આયા અને ચોકણ પેલાનું એવાનું કુટુંબનું હગો વાલી આ બધી ઇજ્જત ના આબરૂ કાઢી કે મોરવાઈ વગર ના ઠાતા છે સાચી વાત છે ભૂલ થઈ છે અને મેં શું ના પાડી હતી પણ અંઘાત કરવા તું ભૂરવું પડે કે એમ કહી દઉં હું અમે હેડે છીએ તો પાછળથી તમે ગમે તે કોઈક સાધનમાં આવજો કહીને જવાય તોય હું આવું આ તો ઈકણ આવ્યો ગોમના ગોદરજ કીધું રિક્ષામાં પોક્યા કી જા કી ભમ બે દાડા પછી ગોઠવો હેડો કાલ કહું છું હું ફોન કરું છું કાલ નરવા હોય તો હળો પછી મારા કોમ છે હા હેડો હાલો તો હા એક તો મારા એક તો ઘરમાં કોમનું આ જોજે સારું કરવા જઈએ તો ઉપાડજો મારા બેટા મોરવાઈને લીધા વગર પટ્ટી મારી નાઈ જાય મુહૂર્ત કઢાવવા જોજો ના જોજો ફટાફટ અમે શીવો ઉપડી જાય છે આ છોકરા પહેણાવા તો એટલે અમે તો ભારમાં હતું જ મારા પરથી હું કરાયું છે અને ભાઈ ડાયરેક્ટ આ તો ડાયરેક્ટ કોન્ટેક્ટ સીધો કહી નાખ્યો તો મિત્રો તમે આ જો શું ભોગવું છે ગમે તે જ વાત હોય પણ મોરવાઈ જોવો ને જોવે મોરવાઈનું હું કારણ હું કે મોરવાઈ જો કાલ ઉઠીને નહીં છોડી હોય મારો છોકરો હોય લડાઈ ઝઘડો છો અને વાઘર હોય વાહણ ખખર તો કાલ ઉઠીને વચ્ચે કોઈક ઊભું રહેવું જોવે લઈને ઊભો રાખેલો છે મોરવાઈને હું કા ઊભો રાખે બે આવવાનું વચ્ચે સમાધાન કર આ વકીલનું કામ કરે મોરવાઈ બે બાદથી અહીંથી વાત ડાયરેક્ટ લડ્યા હોય તો વચ્ચે નાટક કરવું હોય ઊભું એ મોરવાઈ કરે તો તમારે આવશ્યક હોય તો તમે નાહી ના જતા કે પછી પાછળથી દખાત આ પછી આ પેલું છે એ પછી તમે બધા સમજી જાય છો તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી અમારી દુબળી